24મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત સુરત પોલીસ જવાનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસના જવાનોએ ભાગ લીધો. પોલીસ કમિશનર દ્વારા આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું. આ રેલીનો મુખ્ય હેતુ સુરત શહેરની જનતામાં ડ્રગ્સ અંગે જાગૃતિ આવે અને આ નશીલા પદાર્થોનું નાબૂદ કરવામાં મદદરૂપ થાય તેવી સુરત શહેર પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે આજે ડ્રગ્સ વિરોધી દિવસ છે, ત્યારે અલગ અલગ થીમ પર લોકોમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે. બંધારણી નશો છોડે અને સામાજિક ધારામાં આવે તે માટે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પેડલરોનું નેટવર્ક તોડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને નશામાં સપડાયેલાઓની વિગત પોલીસને આપવામાં આવશે તો તેમના નામ ગુપ્ત રાખવામાં આવશે, જેથી કરીને શહેરને નશામુક્ત કરવામાં આવશે. તે માટે સહયોગ નાગરિકો આપે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.